આતંકવાદ એ કેવળ ભારતનો પ્રશ્ન નથી, એ કેવળ ભારતનો પ્રશ્નાર્થ નથી કે ભારત માટે પડકાર નથી, એ વૈશ્વિક મુદ્દો છે. વિશ્વના અલગ અલગ દેશના રાષ્ટ્રપ્રમુખોએ ભેગા થઈ અને આની માટે લડત લડવી જોઈએ. એઆઈએમઆઈએમના વડા અસરુદ્દીન ઓવૈસીનું આ નિવેદન છે કે ટીઆરએફ એ વૈશ્વિક પડકાર છે, એની માટે વૈશ્વિક ઝુંબેશ હાથ ધરાવી જોઈએ. સર્વપક્ષીય એક બેઠક મળવા પામી છે, એની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, રક્ષામંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી એસ જયશંકર સાથે વિપક્ષના ઘણા બધા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇવન એટલું જ નહીં, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગે અને રાહુલ ગાંધીનું પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે અને તેઓ પણ કહી રહ્યા છે કે હાલ અત્યારે વિપક્ષ અને પક્ષ કરવાની જરૂર નથી, અત્યારે ભેગા મળી અને લડવાની જરૂર છે. સરકારના નિર્ણયોની તેઓ પ્રશંસા કરી છે, સાથે જ સૈન્યએ જે કામ કર્યું છે, ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે, તેની પણ પ્રશંસા કરવામાં આવી છે અને સાથે તેવું પણ કહી રહ્યા છે કે ભેગા મળી અને લડત લડવાની જરૂર છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પણ સર્વપક્ષીય બેઠકમાં પોતાનું નિવેદન સામે આપ્યું અને કહ્યું કે ઓપરેશન સિંદૂર હાલ અત્યારે યથાવત છે. અલગ અલગ 9 જેટલી જગ્યાઓ પર જે હવાઈ હુમલો કરવામાં આવ્યો તેમાં 100 કરતાં વધારે આતંકવાદીઓ માર્યા ગયા છે, ઠાર કર્યા છે. આંકડો સ્પષ્ટ નથી આવ્યો, પરંતુ ઓપરેશન સિંદૂર હાલ અત્યારે યથાવત છે. એસ જયશંકર પણ વિદેશમંત્રી તેઓ એવું કહી રહ્યા છે કે જો પાકિસ્તાન છેડવાનો કે છંછેડવાનો પ્રયત્ન કરશે તો હજી પણ લગાતાર આવી રીતે હુમલા કરવામાં આવશે, એટલે કે ઓપરેશન સિંદૂર અત્યારે યથાવત છે.